અનુએ છે ને આપણું પાટી દફતર પેક કરી દીધું છે. પાટી દફતર નહીં, ટિફિન હો. સાજીદ ને છે ને ડબલું પકડાઈ દીધું છે હાથમાં. હવે આવજો અલ્લાહ વેલી જાવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો ને? અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સવારમાં પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને જો અત્યારમાં આર્યનને પણ સ્કૂલે મૂકી આવીશું. અને આજ તો છે ને મારે શું કરવાનું છે ખબર છે? અરે આજ તો મારે ટિફિન બનાવવાનું છે સાદી ખાટું. જોકે કાલના વિડીયોમાં મેં કીધું જ તું. તો અત્યારમાં છે ને આપણે શું બનાવ્યું છે હું તમને બતાવું. જો આપણે છે ને ચણાનું ચાક મૂક્યું છે. અને અહીંયા રોટલીનો લોટ બાંધી નાખ્યો છે. જો રોટલીનો લોટ બાંધી અને પછી હું ગઈ હતી આર્યનને મેકવા. તો આર્યનને મૂકીને લઈ આવી. અને સાથે જો મરચાં તળી નાખ્યા છે. જો ટિફિનમાં તો કંઈક તો મૂકવું જ પડશે ને, ઘેરે તો હાલી જાય ન હોય થાય. તો સાજી તો ભૂતા છે. સાજી ભૂતા છે. પણ એ અત્યારે જે 7 વાગ્યા છે, 7:30 થાય ને તઈ હું જગાડીશ. સાજીદને રેડી થતા કાંઈ વાર ન લાગે, સુટકીમાં રેડી થઈ જાય. તો કાંઈ નહીં, હાલો કન્ટેનો રહેજો. હવે આજથી સાજીદ રોજે ટિફિન લઈને જ જાહે, કેમ કે વરસાદ પાણીના પલ્લે એટલે મજા ન આવે ને પાછા એ માંદા પડી જાય. એટલે છે ને પલળવું નથી એને, એ કે મને રોજ ટિફિન કરતી જાય. તો છે ને હું ટિફિન રેડી કરી નાખું, પછી સાજીદને જગાડું. જો ફેમિલી કેટલી ગરમી થઈ ગઈ બોલો. આમ જો વરસાદ તો ચાલુ છે ઝરમર, તોય છે ને ગરમી થઈ ગઈ બોલો. જો આપણી રોટલી તો બની ગઈ છે, પણ હવે આને સોપડવાની છે. પણ બવણીમાં ઘી ખતમ. એવો હાવ ખતમ નથી. જો ગામડેથી મારા સાસુ મમ્મી લાટ બધું મોકલ્યું છે. જો ફ્રીજમાં છે. ફ્રીજ જો હું ભૂલી ગઈ છે, દૂધ લેવા આવી ને એમનું ખુલ્લું જ છે. જો આ જો એક બવણી એક છે ને આમાં ઘી છે. આપણે ઘીયામાંથી કાઢીને પછી લગાવી દઈશું. સાજીદ જાગી ગયા છે. હજુ ક્યાં ગયા? એ અગરબત્તી કરતા હતા. કા અગરબત્તી થઈ ગઈ? નીંદર ઉડી ગઈ એમ ને? હે મારે જગાડવા નથી પડ્યા આજ તો, હાથે જાગી ગયા. કા કઈ નઈ, હાલો જો તમારે ટિફિન રેડી થઈ ગયું છે. નાસ્તામાં ભજીયા હાંજના છે હાલશે કે પછી રોટલી તળી દો? ખાઈ લેવું એટલે છે ને એ ખાઈ લે છે સાજીદ ભજીયા. એટલે મેં કીધું બનાવી દો રોટલી કેમ, નગર ભજીયા અમારે પડ્યા હોય ને ખાઈ જ લઈશે. હાલો ઘીની બવણીનું અનબોક્સિંગ. એટલે આ તો ખુલતું નથી, એક હાથે નહીં ખુલે. જો કેમ પણ બાકી ચોખ્ખું ઘી હો. અમારા ગામનું, અમારા ઘરની ગામનું છે ચોખ્ખું ઘી. જો જામી ગયું સર કેમ પણ ભાઈ, કેમ જો એમ થાય ખાઈ લેવી. લુખું એકદમ ચોખ્ખું ભેળસેળ પણ ઈ બાટલાનું અત્યારે નીકળે, અત્યારે નીકળે ફ્રીજમાં ન મૂકી રાખે. પણ ઉભા રહો, મને ખબર નહોતી ફેમિલી. બાટલો લાવો તો અહીં લાવો. બાટલાનું ઘી અત્યારે નીકળે એમ છે નહીં, એટલે મેં બવણી ઉપાડી છે. મેં એકવાર છે ને એ કાઢ્યું તું ગરમ કરીને. આમ જોવો ઇજ્જત તો કાઢ નાખી છે. આ અત્યારે નીકળે ને કામ કરો, થોડું કે કાઢ લઉં વાન બહાર નું. એ આ મૂકી દે તડકે. હાલો પણ આમ જો ઢેફું કેવું સારું થઈ ગયું. મને એમ થાય હું ખાઈ લઉં. તો ફેમિલી જો ભજીયાનો નાસ્તો કરી લીધો છે. તો જો ફેમિલી ભજીયાનો નાસ્તો કરી લીધો છે સાજીદે. અને હવે આપણે ટિફિન ભરવાનું છે. સાજીદ કે 5 જ રોટલી નાખજે કે, એટલી તો મારે થઈ રહે. હાલો ફેમિલી, અનુએ છે ને આપણું પાટી દફતર પેક કરી દીધું છે. પાટી દફતર નહીં, ટિફિન હો. હા તે ઈ તો આગળ હું લઈને આગળ સટકું. હવે ફેમિલી જો આપણે છે ને મારી હાટુ વતન મેં બનાવી નાખી રોટલી. જો મારી નારિયેળની રોટલી બની ગઈ છે. શાકે પડ્યું છે એટલું. તમારે કોઈ ખાવું છે તો લઈ જાયજો. આનો કઈ ભરોસો ન હોય, આ તો ખીચડી બનાવી નાખે. હા હું તો કરી નાખું ભાત. હાલ તો લે હવે હું જાઉં. તો ફેમિલી જો સાજીદ ને છે ને ડબલું પકડાઈ દીધું છે હાથમાં. હવે આવજો અલ્લાહ વેલી જાવ. લાવો મને દેતા જાવ થોડાક પૈસા.
અરે આ તારી હાટું જઈએ મૂકું તો તો આમાં સરપંચ છે 50 રૂપિયા છૂટે. પછી આ હું આ મારા પાકીટમાં હશે. એટલે મારે છે ને દાદા પૈસા કે લઈ ગયો તો પલ્લી જાય. મારે ખાલી એ પાસે રાખવાના હોય કે થોડા ઘણા કોઈ દોસ્તર કે કોઈ મળે હોય તો એમ સા પાણી પીવે. હોય ને તો સા પાણી હોય ને એટલે. તો કઈ નહીં ફેમિલી, જો સાદી તો એ રેડી થઈ ગયા છે અને જાય છે હવે કામ ઉપર. તો આપણે એને ટાટા બાય બાય કરી દઈશું. આપણે 500 એ આવલા ડ્રેસ ના પૈસા પાછા આવ્યા હતા ને છે કપડે બધી પાર્ટી કરીએ બાકી તઈ. તો ફેમિલી જો સાદી તો વેજી એના કામ ઉપર, હવે મારે મારું કામ કરવાનું છે. બીજું શું હોય ઘરે? કાંઈ નહીં. જો કચરા પોતા, આ પથારી ઉપાડવાની, આમળા ધોવાના, કેવું બીજું કાંઈ નહીં. અને વરસાદના લીધે ઘરમાં અમે તો તોરણ વાઈ તોરણ એક દી ખાલો નથી ગાતો કે આજ વરસાદ લેવો નથી ભલે ને આવતો તા સીઝન છે ને આવી ભલે વરસતો મજા આવશે. ટાઢું ટાઢું થઈ ગયું. હેલો ફેમિલી, કપડા ધોવા મારે છે ને કપડા ધોવાના છે. કેમ ખબર છે કે છે ને નવરા નવરા મારે કાંઈ કામ હોય નહીં એટલે મશીનમાં નથી ધોવા. મેં નક્કી કર્યું છે કે આજથી છે ને કપડા હું હાથે ધોઈ નાખીશ. કેમ કે મારે 1 મહિના દીનું લાઇટ બિલ 700 રૂપિયા આવ્યું છે. જો કે મશીનનું જેટલું બસે ને એટલું બસાવવાનું છે. ઘરે સૌ ને ત્યાં સુધી હું હાથે ધોઈ નાખીશ કપડા. કામે જાઉં તો ઓર વાત છે. અને આ મશીન છે ને કપડાનું, મેં હું જયારે કામે સાધી ને તે મારે થોડો ટાઈમ રહેતો નહીં કપડા ધોવાનો, ત્યારે મેં લીધું હતું. એ પણ સેકન્ડમાં લીધેલું છે. તો મેં કીધું હવે મશીનને આપણે થોડાક દી રજા આપી દેવી અને હાથને થોડોક હાલ આપવી, એટલે મારે સારું પડે ને મશીનને સારું પડે. તો છે ને કપડા ધોવાના છે, બીજું બધું કામ થઈ ગયું છે. જો આની અંદર છે ને બાજરો ને ઘઉં છે. હવે સાજી નવરા થાય તો એ ઉપર મૂકે એમ છે, બાકી મારથી ઓછું થાય એમ છે નહીં. બાકી ઘરનું કામ તો બધું પરફેક્ટ થઈ ગયું છે. હવે ધોવાના છે કપડા. ફેમિલી જો મેં કરી નાખી છે થોડી એવી લીપા પોતી, પાવડર લગાવ્યો, બીજું કાંઈ કર્યું નથી. એને લેપગાર્ડ લગાવી દીધી. અને જો મેં માથામાં છે ને સસમા વાળું દોરી નાખ્યું છે. મારા સાસુ મારી હાટો લેતા આવ્યા હતા. કેટલું મસ્ત છે, જોવો દેખાય છે? દેખાણ હોય તો કોમેન્ટ કરજો. અને મેં મારી રીતે નાખ્યું છે. હવે પાછળ મને દેખાતું નથી કે સસના ઊંધા નખાણા છે કે સત્તા. તમને દેખાણ હોય ને તો કોમેન્ટ કરજો. જો હું આર્યનને છે ને સ્કૂલેથી લઈ આવીશું. અને એનું દફતર આજ એટલું ભારે છે ને. કેમ ભારે છે એટલું બધું? 4 ચોપડા મળ્યા, હા, પછી 2 યુનિફોર્મ. 2 યુનિફોર્મ. કાંઈક તો તારા યુનિફોર્મ કયા મળ્યા? દેખાય કયા યુનિફોર્મ મળ્યા? બતાય મને. ધોળા આવડા પહેરે એવા કે? જો આર્યનને છે ને યુનિફોર્મ મળ્યા છે. જોયા તા થઈ રહી એમ માપ્યું તું? માપવાને કીધા છે ને. અને જો સોપડા મળ્યા. કેટલા મળ્યા હારું સોપડા? સોપડા મળ્યા છે. જો કેટલા મળ્યા? 1 2 3 ને 4. આપણી અદ્ભુત દુનિયાનો એક સોપડો છે. પછી આ ગણિત છે. આ કયું છે? કલશોર. ઈ કઈ છે? ઇંગ્લિશ. આરું ને 4 સોપડા મળ્યા છે ફેમિલી. કાંઈ નહીં, હાલો હવે છે ને ભૂખ લાગી છે, ખાઈ લેવાનું છે. કાર્યું ભૂખ લાગી ને આર્યાને કામ જો આર્યન છે ને ડબ્બો ઉતારો. ક્યાં ગયો ડબ્બો? બતાવી દો ડબ્બો. આ લઈને જો એને છે ને ડબ્બો ઉતાર્યો છે. જો બતાવી તો લાઈ. જો આ ડબ્બો આર્યને ઉતાર્યો છે. આમાં છે લાડવા. કા હાલો ખાવા હોય તો આવી જાવ નહીં. તો ફેમિલી હું આર્યન છે ને જમવા તો બેસી ગયા છે, પણ અમને છે ને સાજીદ ની યાદ બહુ આવે છે. સાજીદ આર્યન ને તો નથી આવતી, તેને તો આવે ને. કેમ કે આજે એના પપ્પા નથી ને, એટલે પપ્પા ગયા છે. હા, વયા ગયા. અને જો કે અમે કઈ રાંધ્યું નથી, સવારમાં હારે જ રાંધી નાખ્યું હતું.
તો જો રોટલી શાક છાશ અને આરે છે મીઠા મીઠા લાડવા. તો ફેમિલી જો હું માર્કેટમાં ગઈ હતી ને, વરસાદ તો હતો, હું અડધી પલ્લી ગઈ હતી અને અડધી પછી હું વરસાદમાં નાહી આવી. અને અત્યારે જો સાંજ પડી ગઈ છે અને હું છે ને માર્કેટમાંથી જો આવું કાંક બકાલું લાવીશ. તો ચાલો હવે આપણે અત્યારે બનાવવાનું છે ઓળો. ઘણા ટાઈમથી ઓળો ખાધો નથી, કેમ કે ઉનાળામાં રીંગણા મળે ખરા પણ ઓળો ખાવાની મજા ન આવે ગરમીની. તો અત્યારે છે ને આપણે ઓળો બનાવી નાખીએ. વરસાદ મસ્ત છે, તીખો ને તમતમ તો મજા આવશે ખાવાની. મસ્ત રીંગણાનો ઓળો બની ગયો છે, હારે હારે નાટું ભાખરી બનાવી છે, બાજરાના રોટલા રેડી થઈ ગયા છે અને અમારે સાજુ પણ ઘેરે આવી ગયા છે એનું આ ડબલું લઈને. કઈ સાજુ ડબડાનું ખાવું ભાવે તો નહીં ભાઈ હોય કાસ. કેવું લાગતું હતું ટાઢું ટાઢું? મને નહોતું ભાવતું ટાઢું, કોઈ દી ખાધું નથી ને એટલે ન ભાવે. કા પેલા ખાતા? કેટલા વર્ષ પેલા તમે ટિફિન લઈ જતા? 5-6 વર્ષ થઈ ગયા. ઘણા વર્ષ થઈ ગયા. તે પછી આજ ટાઢું ખાધું. કા તમારે ધોરણ ડાક પડો ઘણા ધોરણ તો વહી જો વિડિયો એન્ડ કરી દે. કઈ નહીં, હારું ફેમિલી. જો હવે મને છે ને કપડા સુકવતા આવડી ગયું છે મશીન ની અંદર. ધોવાનું તો આવડતું હતું પણ સુકવવાનું આવડી ગયું છે, આજે કઈ શીખવાડતા. તો કઈ નહીં, હાલો વિડીયો આપણે એન્ડ કરી દેવી. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. સોમાહાની આવી પ્રોબ્લેમ તો રહેવાની છે પણ કઈ નહીં, થઈ જાય બધું એડજસ્ટ. બાય બાય. હાલો બધાને કાલ મળશું. બાય બાય.